શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. તમારી મેષ રાશિ માટે સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે કેવું રહેશે એ વિશેની માહિતી જોઈએ. તો તારીખ 16/7/2026 ગુરુવારે એટલે કે રથયાત્રાના દિવસે રાત્રે 11:38 ચંદ્રની કર્ક રાશિમાં સૂર્ય આવશે. બુધની મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરીને ચંદ્રની કર્ક રાશિમાં એ સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે, જે તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 સુધી રહેશે. એ પછી સિંહ રાશિમાં આવશે. તો આ જે સમય છે એ તમારી મેષ રાશિ માટે કેવો રહેશે એ આપણે જોઈએ. તો તમારી રાશિમાં મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચના બને છે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચની પદવી ધરાવે છે, એટલે એ તમારો આત્મવિશ્વાસ વધારે. કેમ કે તમારી મેષ રાશિમાંથી જે આ સૂર્યનું ગોચર એ ચોથી કર્ક રાશિમાં ચોથા સ્થાનેથી થાય છે. તો હવે કર્ક રાશિમાંનું તમારી રાશિથી ચોથા સ્થાને થતું આ ગોચર તમને તમારો આત્મવિશ્વાસ વધારે, સરકારી નોકરીથી તમને સારું રહે. અહીંયા ચોથું સ્થાન માતાનું પણ જોવાય છે. માતાથી માર્ગદર્શન. સૂર્ય પદવીદાતા છે, ઊંચા પદ ઉપર બેસાડે. સૂર્ય સારા હોય ને તો ટોચ ઉપર તમને બેસાડે. બીજું યશ લાભ આ બધું વધારે. આ ચોથું સ્થાન માતા, મિત્ર અને વાહનનું સુખ જોવાતું હોય છે. અહીંયા તમારી મેષ રાશિ માટે ચોથા ભાવમાં સૂર્ય તમારા માતાનું સુખ સારું આપે. તમારી જો જન્મ કુંડળીમાં સૂર્ય સારા હોય તો અહીંયા ચોથા સ્થાને સૂર્યનું ફળ મજબૂત ગણાય છે, સારું ફળ આપે છે. માતાના માન સન્માનમાં વધારો કરાવે. તમને સાથે સાથે સ્થાવર સંપત્તિથી સારું સુખ અપાવે. તમે કોઈ મિલકતની ખરીદી કરી શકો, કોઈ એવું રોકાણ કરી શકો, કેમ કે મિલકતનું સુખ પણ ચોથા સ્થાનેથી જોવાય છે. સૂર્ય એ સરકારી નોકરીના પણ કારક છે. સરકારી નોકરી જો તમારે એ હોય ને તો એમાં પણ તમને ફાયદો અપાવે. તમારે સરકારી નોકરીમાં યશ અપાવે. તમને બીજું સૂર્ય કીધું ને કે માન, પ્રતિષ્ઠા, સન્માન આ બધું સમાજમાં પણ તમને માન અપાવે, તમારી પ્રતિષ્ઠા વધારે. માનસિક રીતે પણ સારું જોવાય. બહુ તમને તમારો મેષ રાશિનો અવયવ મસ્તક છે, એટલે અમુક વાર વારંવાર ઘણી વાર કહીએ છીએ કે મેષ રાશિને મોટે ભાગે માથાની તકલીફ રહેતી હોય છે. તો આ સૂર્યનું જે ચોથા સ્થાનનું ભ્રમણ જે કર્ક રાશિનું એ માનસિક શાંતિ અપાવે, તમારો મનોબળ મજબૂત કરાવે, તમારી જે નિર્ણય શક્તિ છે ને એમાં વધારો કરાવે. તમે ડિસિઝન પાવર સારું કરી શકો, તમે ઝડપથી કોઈ પણ વસ્તુનું ડિસિઝન લઈ શકો. બીજું ચોથા ભાવથી જે સૂર્યનું ગોચર છે તમને લાભદાયી છે. સૂર્યની હંમેશા શુભ દ્રષ્ટિ 7મી હોય છે. તો 7મી દ્રષ્ટિથી તમારા 10મા કર્મ ભાવ ઉપર પડે છે. 10મું સ્થાન એટલે કેન્દ્ર સ્થાન, પિતા અને કર્મસ્થાન, જે અહીંયા તમારા કાર્યમાં પ્રગતિ કરાવે, તમારું કર્મ સુધારે. તમે કોઈ પણ રીતે ખોટું કર્મ ન કરી શકો. તમને સારું કર્મ કરવા તરફ ધાર્મિક કાર્યમાં તમારી આગેવાની લઈને કરવાનું કામ છે. કોઈ પણ રીતે તમે પાછળ રહીને કામ કરતા નથી. આગળ પણ ઘણા બધું મેષ રાશિના વિડીયો કરે એમાં કહેલું છે કે મેષ રાશિ હંમેશા આગેવાની લઈને જ કામ કરે છે. તો તમને અહીંયા આગેવાની લઈને કામ કરવામાં તમને સફળતા મળે. તમે ઉત્તમ નેતૃત્વ કરી શકો, બધાને તમારા અંડરમાં રાખી શકો. તમારી આગવી સૂઝબૂઝ અને કાર્યશક્તિથી તમે સારી કારકિર્દી બનાવી શકો. વ્યવસાયમાં પણ તમારો પ્રભાવ સારો રહે. સરકારી નોકરીમાં પણ તમારો આ યોગ પ્રબળ બની શકે. તમારે જો નોકરીનું કંઈક તમે પ્રયત્ન કરતા હો તો આ સમય તમારા માટે, જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય સારા હોય તો આ બહુ સરસ સમય રહેશે. કેમ કે અહીંયા સરકારી નોકરીના યોગો પણ બની શકે. જે વ્યવસાય જેને નથી ને એમને માટે પણ આ સમય સારો છે. કેમ કે કોઈ તમે સારો ઉત્તમ વ્યવસાય પ્રાપ્ત કરી શકશો આ સમયમાં. સૂર્ય શુભ સ્થિતિમાં હશે તો આ સમય તમને ખૂબ જ અનુકૂળતાવાળો જોવાઈ શકે. સૂર્ય પિતા પણ કહેવાય છે. ચંદ્રને માતા કહે છે અને સૂર્યને પિતા કહે છે. તો પિતાના કારક છે. સૂર્ય સારો હોય ને એને પિતાનું સુખ બહુ જ સારું મળે. સમયે માર્ગદર્શન મળે, છત્રછાયા મળી રહે. પિતાનું માર્ગદર્શન સમયે તમને મળતું રહે. જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય શુભ ન હોય અને સારું ફળ ના આપતા હોય, કાં તો કોઈ પાપગ્રહ સાથે હોય, તો તમારે અહીંયા નોકરીમાં પણ તમારે ચઢાવ ઉતાર રહ્યા કરે.
અમુક વખતે ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ બની શકે, આંતરિક મતભેદ રહ્યા કરે, પોતાનો અમુક અહમવાળો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુમાં તમારો અહમ ટકરાય તો તમે બિલકુલ ચલાવી શકતા નથી. તો આવા સમયે તમારા સ્વભાવને લઈને અમુક વખતે તું મેં થઈ શકે. તમે સાચા હોય તો બી તમે આ રીતે એના જોડે ફાઇટ કરો, પણ આ વખતે તમારે સંભાળવાનું રહે, કેમ કે સૂર્ય જો શુભ ફળ ના આપતા હોય તો નોકરીમાં અમુક વખતે સ્થિરતા ન અપાવે, એક છોડોને બીજામાં પાછું જવું પડે, સમય જલ્દી મળે નહીં, ગ્રાફ તમારો ઉતાર ચઢાવવાળો રહ્યા કરે, વારંવાર નોકરી બદલાયા કરે, આવા યોગ બની રહે. જો શુભ સૂર્ય ના હોય ને તો અમુક 2-6 મહિના અહીંયા, પછી 6-12 મહિના અહીંયા, એવી રીતે વારે ઘડીએ બધા બદલાવ થયા કરે. તો અહીંયા તમારે ખાસ ચેક કરાવવાનું કુંડળીમાં કે તમારું આવું જો થતું હોય તો સૂર્ય સારું ફળ આપે છે કે નહીં એ જોવાનું. બીજું, વાહનને લઈને પણ તમારા ખર્ચ થયા કરે. વાહનમાં રિપેરિંગના લગતા કે આ તે વાહનને લઈને પણ નાના મોટા તમે ખર્ચ કરો, મિલકતને લઈને પણ મરામતના પણ ખર્ચ વધે, અમુક વખતે માતાના આરોગ્યને લઈને પણ અમુક ખર્ચ થાય. તો આવા સમયે તમારે સૂર્યને મજબૂત કરાવવા પડે. તમારે જો જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત ના હોય તો તમારે એના ઉપાય તરીકે તમારે શું કરવાનું? આપણે બધા જાણીએ છીએ કે સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. ઘરમાં પવિત્રતા હોય એવા સમયે તાંબાના પાત્રમાં, તાંબાના લોટામાં કે એમાં પાણી લઈ અને રીમ સૂર્યાય નમઃ, રીમ સૂર્યાય નમઃ 11 વખત બોલી અને સૂર્યનારાયણને તાંબાના પાત્રમાં જળ લઈને, અને સાથે કંકુ પણ હોય તો ખૂબ સારું, તો તમે આ રીતે સૂર્યનારાયણને જળ ચડાવી શકો. એનાથી આંખની તકલીફ પણ ઓછી થાય. સૂર્ય નબળો હોય ને તે આંખનું તકલીફ અપાવે, દાંતની તકલીફ રહે, વાળ જળવાના ચાલુ થાય, વાળ ખૂબ ઉતરે, આ બધું થાય. અહીંયા તમારે આ જળ ચઢાવવાથી તમને ખૂબ સારું જોવાય, તમારું માન વધે, તમે મહત્વના નિર્ણયો લઈ શકો, તમારું આત્મબળ તમારું વધે, શારીરિક સુખાકારી તમારી સારી જોવાય. તમારે સૂર્યના લગતા દાન બી કરવા જોઈએ. સૂર્યની પ્રિય વસ્તુ છે લાલ કલર. લાલ કલરને લગતું જોઈએ તો લાલ વસ્ત્રનું પણ દાન કરી શકો. બીજું, અનાજમાં તમે ઘઉંનું દાન કરી શકો. બીજું, તમે ગોળનું પણ દાન કરી શકો. આ બધું તમે સૂર્યના લગતા આ દાન છે, એ દાન કરવાથી પણ એ તમને સારું જોવાય. બીજું, તમારે આવા સમયે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અમુક બીજું આપણે ઔપચારિક રીતે આપમેળે પણ તમારે થોડું અમુક બદલાવ જોઈએ. કોઈ બી ગ્રહનું તમારે અશુભ ફળ હોય તો સૌથી પહેલું તો આપણા જે ખોટા જે દૂષણ હોય દૂર કરવા જોઈએ, વ્યસનોથી દૂર રહેવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ. બીજું, પવિત્રતા જાળવવી જોઈએ અને કોઈની ઈર્ષા ન કરવી જોઈએ. કોઈનું અહિત ભૂલથી પણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈની વાતચીત પણ એવી કોઈની હોય તો આપણે એના ઉપર ખૂબ સારું બોલવા પ્રયત્ન કરવાનો, એનું ખરાબ નહીં બોલવું. બીજું, તમારે જો ખૂબ જરૂરિયાતવાળું હોય તો જ્યોતિષીનું પરામર્શ લઈ, અને જો કુંડળીમાં સૂર્ય શુભ ફળ ન હોય, બહુ જ અશુભ ફળ મળતું હોય તો તમારે સૂર્યનું રત્ન માણેક, એને રૂબી કહે છે, તો જમણા હાથની અનામિકા એટલે કે ભગવાનને જે ચાંદલો કરીએ આંગળીએ રવિવારને દિવસે સૂર્યની પહેલી ઓળામાં ધારણ કરવું જોઈએ. આ રીતે તમને એ સૂર્યનું સારું ફળ મળી શકે. પણ જરૂરી હોય તો જ, બાકી રૂબી તમારે ખાસ પહેરવાની જરૂર હોતી નથી. પણ કોઈ જ્યોતિષ એવું કે ના, આ રીતે તમારે જરૂરી છે, તમારે આ બધી તકલીફો છે, તમે પહેરો તો તમારે આ સૂર્યનું રૂબી એટલે કે માણેક અનામિકા ઉપર રવિવારે ધારણ કરવું જોઈએ. બીજું, તમે સૂર્યનો બીજ મંત્ર પણ કરી શકો. સૂર્યનો બીજ મંત્ર છે એ કરવાથી પણ તમને ખૂબ રાહત જોવાય. એ બીજ મંત્ર છે હમ હિમ ઓમ સહ સૂર્યાય નમઃ. ફરીથી હમ હિમ ઓમ સહ સૂર્યાય નમઃ. આ બીજ મંત્રનો જાપ કરો. આ જાપ સંખ્યા 7000ની છે, અને કળિયુગમાં શુભ ફળ વધુ મેળવવું હોય તો આપણે 21000ના જાપ આના કરવા જોઈએ. તો આ હતું સૂર્યનું કર્ક રાશિનું ગોચર તમારી મંગળની મેષ રાશિ માટે કેવું ફળદાયક રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.